હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો આપણો નવો વ્લોગ આપણે અત્યારે ચાલુ કરીએ. અત્યારે વાગી ગયા છે 8, 8:30 થવા આવ્યા છે, પણ થોડીક વહેલી છે ઘડિયાળ, એટલા માટે. તો અમે જઈએ છીએ અમારા પાડોશમાં શંકર મંદિર છે, ત્યાં છે આજે રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા. તો અત્યારમાં જવાનું છે, સામૈયા કરવાના છે. તો હું અને મમ્મી જઈએ છીએ અને વાણી ઘરે છે અને તબિયત સારી નથી, એટલા માટે. તો ચલો, મોર્નિંગમાં બધું કામ તો થઈ ગયું છે, થોડું ઘણું બાકી છે, નાસ્તા પાણીને એવું કરી લીધું, બાકી છે બધું, પણ આવીને કરી લેશું. તો અત્યારે અમે લોકો ત્યાં જઈએ છીએ અને ચાલો તો તમને બતાવું છું આજે કે સામૈયાને બધું આજનો માહોલ પ્રસંગ કેવો છે. એ તો એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો. મળીએ આપણે થોડી વાર પછી આગળ. ભાઈને કીધું હોય તો ઉતાર દે, મારા જેવાનું તો ખુરશી તો ત્યાં જ ઉતરવી જોઈએ. જો અહીંયા ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિ છે, જેને ટ્રેક્ટરમાં આપણે પધરાવી છે અને ખૂબ સરસ એનું આપણે પૂજન કર્યું છે અને હવે નીકળવાની છે નગરયાત્રા. તો આપણે એમાં જોડાઈએ. તો આગળ બન્યા રહેજો વ્લોગની અંદર. ખૂબ સરસ નગરયાત્રા છે, તો હું તમને બતાવીશ. તો જેટલું બનશે એટલું મારાથી હું તમને બતાવીશ અને તમે જોડાયા રહેજો, કેમ કે નગરયાત્રા છે એટલે ખૂબ સારા એવા વિસ્તારમાં બધે અમારે આખા સોસાયટીની અંદર ફરવાની છે. તો જો અહીંયા ખૂબ સરસ ટ્રેક્ટર શણગારેલા છે અને બાળકો બેસી ગયા ટ્રેક્ટરની અંદર અને અમે પણ જો નીકળીએ છીએ આગળ. અહીંયા જીપ્સીની અંદર તૈયાર થઈને ઊભેલા છે રામ, સીતા અને લક્ષ્મણને એ રીતે, અને આખી અમારી સોસાયટીને ફરતો રાઉન્ડ લેવાનો છે. તો ખૂબ સરસ નગરયાત્રા બધું શણગારીને અમે લોકો લઈને નીકળવાના છીએ. તો એક ટ્રેક્ટરની અંદર છે રાધેશ્યામની મૂર્તિ અને ઠાકોરજી, અને એક ટ્રેક્ટરની અંદર છે રામ, સીતા અને લક્ષ્મણને બાજુમાં હનુમાન. તો જો આવી સરસની રીતે ટ્રેક્ટર પણ શણગારેલું છે અને હવે અમે લોકો નીકળી ગયા છીએ. વાણીબેન મારી સાથે છે. પછી આવું સરસ બધું કામ હતું એટલે મેં વાણીને પણ તેડાવી લીધી કે એ પણ બધું જોવે અને અમારી જોડે ફરે. મજા નહોતી, પણ મેં કીધું ટ્રેક્ટરમાં બેસી જશે, પણ બેસતી નથી, મારી હારે આયલી આવે છે. પણ ખૂબ જ સરસ રીતે બહેનોએ પણ મોટા ભાગમાં સોસાયટીની બધી બહેનો આવી છે અને ખૂબ સરસ બધી ગીત પણ ગાય છે. અને ડીજેનો અવાજ છે એટલે એ મેં રિમૂવ કરી નાખ્યો છે અને આવી રીતના હું તમને મ્યુઝિક સાથે બતાવીશ. તો જુઓ, ડીજે પણ છે અને ચલો આગળ બન્યા રહેજો હવે વ્લોગની અંદર. જો અહીંયા બાયો બેનો રાસ પણ રહેવા માંડી છે અને અમુક જે ઘર છે અહીંયા મંદિરની આજુબાજુમાં, ત્યાં ભગવાનની પધરામણી પણ કરી છે અને ત્યાં પણ એની વિધિ અને સેવા પૂજા કરે છે. તો બેનો અહીંયા બધી જો રાસ લેવા આપણે ચક્કર વળીને રાસ લેવા માંડી છે. તમારા વાણીબેન તો કાંઈ જાય નહીં, પણ પહેલાં મેં મોકલા છે મમ્મીને કહું તમે પહેલાં જઈ આવો અને પછી હું રાસ લઈશ. તો બહેનોનો પણ ખૂબ જ સાથ સહકાર છે આની અંદર. તો આ બધી જ બહેનો પાડોશની જે છે મંદિરની બાજુની સોસાયટીમાં જે માધવદ્વાર કહેવાય છે ત્યાંની બહેનો છે બધી, અને ખૂબ સારો એવો સહયોગ અને સપોર્ટ છે બધાનો. તો ત્યાં ખૂબ સારું અમારા કાર્ય આજે થઈ રહ્યું છે બહેનોના કારણે, અને એ સોસાયટીના બધા જેટલા હળીમળીને રહે છે જેના કારણે આજે આ કાર્ય સફળ રીતે થશે.
ચાલો ફ્રેન્ડ્સ, તો જો અમે લોકો છે ને બેસી ગયા છે વાલોરમાંથી બી કાઢવા. કાવાણી હાય, જય શ્રી કૃષ્ણ. તો જો અમે સવારે તો ગયા હતા અમારે અહીંયા મંદિરે, તમને આગળ બતાવ્યું એ રીતના. પછી બપોરે પછી અમે આવતા રહ્યા હતા. ફૂલ ચક્કર લગાવવા નહોતા ગયા, આખી નગર યાત્રા જ હતી. તમે બેનર તો જોયું જ હશે એવી રીતના. તો બધે આમ ફર્યા હતા, આગળ ગામમાં થોડે ખુદી ગયા હતા. પછી વાણીને મજા જેવું નહોતું અને ભણવાય મોકલવી હતી, બે હતું. તો પછી અમે આવતા રહ્યા હતા ઘરે. હે ને બધું કામ પડ્યું હતું, અમે 8 વાગ્યાના નીકળી ગયા હતા. એટલે અને હજી જો અત્યારે છે ને મમ્મી ને એ બા ને બેન મોકલ્યા છે. અમે જો વાલોરમાં થવા બી કાઢીએ છીએ. પાકેલી વાલોર છે ને અમારા સંબંધી ત્યાંથી ને આવી હતી અને અમારે થાય છે. એટલે તો હવે બધાને આપી દીધી. પછી આટલી પડી છે તો ફરે છે, બીજું બી કાઢી લઈએ એટલે બી વાળું શાક સરસ થઈ જાય, મજા આવે બધાને ખાવાની. અને હજી કાલે જમવાનું છે, ત્યાં પ્રસાદી લેવાની છે. રાતે રાધે ધૂન મંડળ વાળા આવવાના છે 9 વાગે. અને આખા 2 દિવસનો બધો ફૂલ કાર્યક્રમ છે. હવે અમે કંકોત્રી જોઈ લીધી, અત્યાર સુધી અમે જોઈ નહોતી ને તમને ખબર નહોતી. પછી ગઈ સાંજે ફોન આવ્યો અને પછી સવારે અમે તૈયાર થઈને ગયા. તો બહુ મજા આવી ગઈ. તો તમને એવી મજા આવી ગઈ છે તો કમેન્ટ કરીને કહેજો. અને કમેન્ટમાં જય શ્રી રામ લખજો. આપણે અયોધ્યા તો ન પહોંચી શક્યા રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં, પણ અહીંયા અમે સારો એવો આનંદ લઈ લીધો એમાંથી. તો બહુ મજા આવી ગઈ બધાને, બાયુને પણ બહુ મજા આવી ગઈ. અને વાણીને પછી છેલ્લે તો અમે આમ મજા આવતી હતી, પણ છે ને પછી તબિયત સારી નહોતી ને એટલા પછી અમે આવતા રહ્યા ઘરે. અને બહુ સરસનું આયોજન હતું. તો પછી મેં બોલાવી હતી હામયુંને એવું લેવાનું હતું, પણ પછી બીજી કોઈ છોકરીઓ બહુ લીધું નહોતું અને વાણીએ નહોતું લીધું. કા વાણી, તને મજા આવી હતી ને? વાણી જો મારી હેલ્પ કરે છે દાણા કાઢવામાં મને. તો અમે બે થઈ અને જો એટલા દાણા કાઢી નાખ્યા હે. હજી તો આખું બાસ્કેટ ભરવાનું છે. કાવાણી જો ઉડાડે. હું એને છે ને થોડીક આવી રીતના આમ પોલી કરીને દઈ દઉં ખોલીને, એટલે એમાંથી કાઢી દે દાણા. મને મજા નથી ને તોય કામ કરવા લાગે છે મારી વાણી. એને એમ કહેવાય દીકરીયું. કાવાણી એટલે તો કહું મારી વાણી કામ કરવા લાગે છે. દીકરીયું હોય ને એને માનું પેટમાં બરે જ, એ કામ કરવા લાગે જ, ગમે એવી ઉંમરની થાય. બાકી મા માટે તો દીકરી હંમેશા નાની જ રહેવાની હોય. પણ તોય દીકરી છે ને એક વખત માની સામે પણ મા બનીને ઊભી રહે. તો જો મેં વાણીબેન કામ કરે છે. અને હજી અમારે આવી ગયા છે, હવે આપણે ફાગણ મહિનો નજીક આવશે, હજી તો આવશે. પણ કેસુડા આવી ગયા છે, જોરદારના ફૂલ કેસુડાની અંદર. તો આજે લગભગ પીપાલ ગામડે ગયા હતા, ત્યાંથી લઈ આવી છે. અમારી ઘરે આવ્યો છે કેસુડો. અને કેસુડાના પાણીથી નાહીએ ને તો શરીરના ઘણા રોગ જતા રહીએ. ખૂબ ફાયદો થાય કેસુડાના પાણીથી નાહવાનો, ફૂલના પાનથી. તો હું તમને બતાવું કેસુડો. જોરિયોમાં તારાથી અંબા હે, ટેબલ ઉપર જ છે, આંબી લે જોઈએ. તમે વાણીબેન આગળ આંબી બતાવશે તમને, વેઇટ નહીં કરવું પડે તમારે. એમ બહુ જો લઈ લે આ બાજુ. બસ થાળીમાં જો મમ્મીએ સરગવાન સિંગ સૂકવી હતી, પણ એ પણ સુકાઈ ગઈ છે સરસ ને. મમ્મી એનો પાવડર કરીને પીવે છે ને તેને ખૂબ સરસ ફાયદો છે. જોરિયો છે ને કેસુડાના ફૂલ મસ્ત આવી ગયા આપણે. તો જો આ તો જો લુરખો મસ્ત આખો એકદમ કેસર કેસર. હવે આના ફૂલ છે ને આવી રીતના બધા એક પાંદડી કરી નાખશો, પછી સૂકવી નાખશું એટલે હે ને સુકાઈ જાય ને પાંદડા, પછી આ પેલા ફૂલડા, પછી એનો પાવડર કરી અને રાતે પલાળી દેવાનો. આપણે રૂમાલમાં કાચા એવા ગયણામાં પોટલી વારીને, અને પછી સવારે એને એમાં પાણી લે અને નહાવાનું. એટલે મસ્ત. તું દેખાત છો એ રહી, હું દેખાતી નથી કેવી છે. એટલે કેસુડાના પાનથી નાહીએ ને તો ચામડીના ઘણા બધા રોગ છે ને જતા રહીએ. ખૂબ જ હિતાવ છે. અત્યારે લઈ લેવાનો, પછી સુકવણી કરી અને સ્ટોર કરી લેવાનું, ડબલું ભરી લેવાનું, પછી આખું વરસ નાવાનું, મજા આવે ત્યાં સુધી. એટલે ચલો હવે આટલીક જ વાલોર છે તો ફોલી નાખીએ મમ્મીની આવે ત્યાં સુધીમાં, અને પછી રસોઈનું કંઈક કરશું. હા બટા, નહીં અહીંયા બેસાય પડી જવાય. હજી કાલે પણ જવાનું છે. જો કાલે સવારમાં કે જાશું ને તો હું તમને એનું બતાવીશ, ને તો પછી જોયો હોય વાણીબેનની તબિયત ઉપર આધાર. અને આજે હવે શું હા કેવી છે જુઓ. તો ચાલો મળીએ આપણે થોડી વાર પછી. અને લે જો તો ખરી આ લે. અને પછી બીજી તારીખેથી આપણે થઈ જશે મેરેજ ચાલુ.
તો થોડું ઘણું એ પણ તમને જોવા મળશે. મેરેજના વ્લોગ પણ બતાવીશ હું તમને શું છે ઈ. પછી તો જોઈએ જેવી સિચ્યુએશન એ પ્રમાણે હું વ્લોગ ઉતારીશ. તો હજી આપણે ઘણા વ્લોગ જોવાના બાકી પણ છે. હજી અમે આંબલા ગયા હતા એ પણ મારે મૂકવાનો બાકી રહ્યો છે. એટલે પહેલાં તો એ આવશે 26મી જાન્યુઆરીનો અમે આંબલા ગયા હતા એ, અને ત્યાર પછી તમે આ વ્લોગ જોઈ શકશો. બને ત્યાં સુધી હું વહેલો મૂકી દઈશ વ્લોગને. જો ટેબલ ઉપર ચડીને એને ફોલવું છે. તો ચાલો મળીએ આપણે થોડીક વાર પછી. ત્યાં સુધી બધા બહેના રહેજો વ્લોગની અંદર, એન્જોય કરજો અને લાઈક શેર અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.